અને ગાઈસ આજે આપણે જવાનું છે કામથી બહાર ક્યાં જવાનું કરવી છે કે તમે હજી કોઈ વિડીયોને કે એને સપોર્ટ નથી કરતા વ્લોગને તો પ્લીઝ જો તમે કાથરોટ લઈને કાથરોટમાં બેહીને એમાં ગોળ 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 ફરે મેં શું કરે છો તું ગોળ ગોળ કોલા છો અત્યારે ઉતરી ગઈ ન કરી એમાં બેઠીને પછી છે ને ગોળ ગોળ ફરતી બોલા એવી રમત એને બાર ધૂળ ફૂલ ધૂળથી રમી લીધું છે અત્યારે નવડાઈ ધોવડાઈને માથે બાથે ધૂળ નાખી છે માથું બાથું ધોઈને એને મસાલાની પાછી તૈયાર કરી દીધી છે પાણીનો વારો તો પાણી ભરતા હતા ત્યાં બેનને રમવાની થોડીક મજા આવી ગઈ જો હવે બેન પાછા બેઠા છે કાથરોટમાં અને ગોળ 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 ફરશે હવે આમાં એ ત્યાં ન ફરે એમાં ઘીવે જતો દેખાય ફર જો એને આવી મજા આવે એમાં જ રાખે એમાં આવે અને જો આપણે પાણી બધું ભરી ગયું છે અને બાગિયા છે શું કહેવાય મારા સાસરિયા છે દવણું મેકવા અને આપણે પછી પાણી ભરીને ઊભી રહે દેખાડું અહીંયા કે છે મમ્મી મેં દેખાડ એમ લ્યો એલા વાહ આવડી ગયો ભાઈ કે બધા કે હાલો ચકરી ફરવા કે તો જો ગાઈસ હવે આપણે રસોઈની તૈયારી હમણાં કરશું શું બનાવવું છે હમણાં આવે એટલે પૂછીને આપણે રસોઈની તૈયારી કરશું બપોરે તો કાંઈ પડ્યું નથી બપોરનું વિચાર કરીએ હવે શું કરવું છે પછી રસોઈ બનાવી નાખીએ એની તૈયારી થવા માંડી છે મારા સાસુ બનાવે છે એ બનાવે છે પાડીને આપણે સેવ કરીએ ને એનું શાક બનાવે છે તો જો એ શાક એ મને કણી નાખ્યું છે ને કે રોટલા ખાવા છે તો રોટલા એ કરી આપણે બેઠા છે આપણે મિલુબેનને રમાડીએ છીએ અને રણ ભગવાન કર્યું છે જો હું તમને દેખાડું એને જે રૂમની ઘરની હાલત કરીને રમકડા ને પછી ઓલી બાજુ પાટલો ને કાથરોટ ને જો બી બેઠી બેઠી ચેવડો ખાય છે અને બધી બાજુ નકરું વેરતી જાય છે બધું નકરું વેર્યું છે હવે આપણે પેલા ઊભા થશે ને એટલે પેલા એ કરી નાખી જે રમશે ને ત્યારે એક દિને રૂમમાં જઈ નકર પછી ખોટી આડી આવા કરે ચેવડો ખાય છે એટલે ચેવડો બતાવે છે અને કાંઈ નહીં કન્ટિન્યુ રહેજો આપણે લોક થોડોક મોડો શૂટ કર્યો હતો બપોર પછી કેમ કે આપણે થોડું કામ હતું એટલા માટે કેમ બસ એટલું કરતે હેલો ગાઈસ બાય બાય લ્યો બસ એટલા માટે તમને ઊભી રાખી હતી કે હું બોલું એમ હે શું ખાસ તું ચેવડો સારું ખાવો ને The next day. ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા ઓકે તમે બધા મજા જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ આજની આપણે દિવસને શરૂઆત થઈ ગઈ છે ને 8:30 થયા છે અને જો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણા કપડાં બધું ધોવાઈ ગયું છે અને કચરા પોતાને બધું પણ થઈ ગયું છે બસ હવે આપણે મેહુબેનને હમણાં ઉઠાડીને એને મૂકી આવીએ પણ મંદિરે પછી આપણે શું કહેવાય જે વધારાનું કામ હોય પતાવી દઈએ અને ગાઈસ આજે આપણે જવાનું છે કામથી બહાર ક્યાં જવાનું છે કન્ટિન્યુ રહેજો તો ખબર પડશે અને થોડુંક તમને મારે રિક્વેસ્ટ કરવી છે કે તમે હજી કોઈ વિડીયોને કે એને સપોર્ટ નથી કરતા વ્લોગને તો પ્લીઝ મને વિડીયોને એને સપોર્ટ કરતા રહ્યો મને આગળ વધારતા રહ્યો તો જેમ બને એમાં વિડીયોને આગળ શેર કરતા રહ્યો મને કોમેન્ટમાં કહેતા રહ્યો કે તમને મારા વ્લોગને બધું કેવું લાગે છે જેથી મને ખબર પડે કે તમને મારા વિડીયો જોવાની મજા આવે છે કે નહીં તો કંઈ નહીં મને કોમેન્ટમાં કહેજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો બાકી તમારી પાસે હું કાંઈ નથી માગતી પ્લીઝ મને ખાલી સપોર્ટ કરજો અને મારા વિડીયોને જેમ બને એમ આગળ વધારજો જેનાથી આપણે પણ કંઈક અચીવ કરી શકીએ એના માટે આપણે મહેનત કરીએ છીએ એટલી બધી તો પ્લીઝ તમે શું કહેવાય અને સપોર્ટ કરજો તમને એવું લાગતું હશે કે ખાલી આટલા માટે જ કહે છે પણ એક વિડીયો બનાવવા પછી એને એડિટિંગ કરવા છોકરાઓને રાખતા ઘરનું કામ કરતાં જ્યારે એકલીને કોઈ છોકરી હોય એને કરવું હોય ત્યારે એને ખબર હોય કે કેવી રીતના કરવું પડે તો કેટલો સમય એના માટે દેવો પડે એડિટિંગ માટે બધા વ્લોગ માટે તો કાંઈ નહીં મને સપોર્ટ કરજો અને આગળ વધારજો જગાડી દીધા છે અને નવડાઈ ધોવડાઈને મસ્ત મજાની તૈયારી કરી દીધા છે હવે આપણે હમણાં મૂકીએ બાળ મંદિરે
રાહુલ ઉઠી ગયા છે. આપણે બાળ મંદિરે મૂકી આવી. ત્યાં પપ્પા બોલાવે. રાહુલ ક્યાં? મીનુ પાપા ત્યાં છે. તો ગઈશ હવે આપણે એને મૂકી આવીને આજે આપણે એક વસ્તુ લેવા જવાની છે. બને તો આ બ્લોગમાં જ બતાવી દઈશ ને પછી ઓલા બ્લોગમાં જોજો. જો એ બિચારીને અત્યારે ઉઠાડીને મૂકવા જ આવી પડે, એમ હાલે નહીં એટલે ઉઠાડવી પડે. આપણે જે વસ્તુ લેવાની એ કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડશે. બસ આપણે મેં કીધું એમ આપણે નવરાત્ર આપણે ક્યારના થઈ ગયા છીએ, પણ શું કહેવાય રસોઈની હજી વિચાર નથી કર્યો, કેમ કે હજી તો 10 જ વાગ્યા છે હજી તો, એટલે કે અત્યારમાં તો કાંઈ કરવી નથી ને. હમણાં આપણે જો રાહુલને બોલાવી છીએ અને આપણે જાય છીએ આપણે જે વસ્તુ લેવા જવાની છે ને એ બસ એ લઈ આવીને પછી આપણે મિલોબેનની જોડે પછી આપણે શું કહેવાય રસોઈ કરશે. તો બસ હવે આની સાથે અમારો બ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો મારો બ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, અને મારા વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી દેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પ્લીઝ મને સપોર્ટ કરો અને આગળ વધારો. અને એ બધાને મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ. જે વસ્તુ લીધી તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં.